જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ટેન્સની અંદર સિમ્પલ ટેન્સનો અભ્યાસ કરશું. આગળ આપણે જોઈ ગયા કાળ પરિચય, સબ્જેક્ટ એટલે શું થાય, વર્બ એટલે શું થાય, ઓબ્જેક્ટ, અધર વર્ડ. હવે આજે આપણે ટેન્સ એમનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં સિમ્પલ ટેન્સ, અહીંયા મેં એક ટેબલ લખેલો છે, એમની આપણે પૂરેપૂરી માહિતી મેળવી લેશું ને એટલે ટેન્સ સમજવો સિમ્પલ ટેન્સ એ બહુ ઇઝી થઈ જશે. સિમ્પલ ટેન્સ અહીંયા પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે જુઓ મિત્રો કઈ રીતે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ પહેલાં, તો એમની આ વાક્ય રચના છે સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ. હવે અહીંયા પણ એમ જ છે, સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ, પણ આપણે એમના હેલ્પિંગ વર્બ તરીકે ડુ ડઝનો ઉપયોગ કર્યો છે અને નકારાત્મક સેન્ટેન્સ છે એટલે નોટનો ઉપયોગ કર્યો છે. કઈ રીતે વાક્ય બન્યું? સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, નકારાત્મક છે એટલે નોટ, વર્બ અને ઓબ્જેક્ટ. એ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પહેલાં આપણે ડુ ડઝ લઈ લેવાનું, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ છે એટલે પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે. એમના પછી આવે છે પાસ્ટ ટેન્સ. પેટર્ન સેમ જ રહેશે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. અહીંયા છે પાસ્ટ ટેન્સ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, પણ વર્બની અંદર આપણે અહીંયા V2નું રૂપ લગાડવાનું છે, જ્યારે અહીંયા આપણે SKESનો નિયમ લગાડતા. આ બે ટેન્સ એવા છે, એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એક સિમ્પલ પાસ્ટ ટેન્સના હકારાત્મક જ ફક્ત, કે એમની અંદર આપણે કોઈ પણ હેલ્પિંગ વર્બનો યુઝ કરતા નથી. હવે એનું નેગેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ તરીકે ડીડ, નોટ, V1 ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થની અંદર ડીડ પહેલાં આવી જશે, ડીડ, સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ. તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જુઓ, સેમ જ છે. સબ્જેક્ટ, ડુ ડઝ, નોટ, V1 ઓબ્જેક્ટ. અહીંયા ડુ ડઝ છે, જ્યારે અહીંયા શું આવી જાય છે? ડીડ આવી જાય છે. અહીંયા ડુ ડઝ છે, અહીંયા શું આવી જાય છે? ડીડ આવી જાય છે. અને આ ડુ ડઝ ને ડીડને એ કઈ રીતે યાદ રાખવાના? તો આપણે પહેલાં એક ટેબલમાં જોયેલું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ શું થશે? તો ડુ ડઝ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું શું થશે? ડીડ. હવે એ રીતે આપણે ફ્યુચર ટેન્સમાં લઈએ. ફ્યુચર ટેન્સની અંદર સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ અને ઓબ્જેક્ટ. હેલ્પિંગ વર્બની અંદર છે શેલ વિલ, સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, V1 ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બમાં શેલ વિલ નકારાત્મક છે એટલે નોટ, V1 ઓબ્જેક્ટ. જ્યારે પ્રશ્નાર્થની અંદર આપણે શેલ વિલને પહેલાં લઈ લેશું, એમના પછી સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ. હવે અહીંયા સેન્ટેન્સ લખ્યા છે, એ સેન્ટેન્સ જોઈએ. તો પહેલું છે હી ગોઝ ટુ ભુજ. એના પછી હી ડઝ નોટ ગો ટુ ભુજ. સબ્જેક્ટ હી. હવે ડુ ડઝમાંથી આપણે ડઝ સિલેક્ટ કર્યું, એ કઈ રીતે કર્યું, એમના નિયમો છે એ આપણે પછી શીખીએ છીએ. વર્બમાં આપણે મૂક્યું ગો અને ઓબ્જેક્ટમાં મૂક્યું આપણે ભુજ. એ રીતે ડુ ડઝનું અહીંયા ડઝ, સબ્જેક્ટમાં હી, વર્બમાં ગો, ઓબ્જેક્ટમાં ભુજ. બધા જની અંદર આપણે એ જ રીતે કરેલું છે. તો હવે આપણે પહેલો જ પ્રેઝન્ટ ટેન્સ શીખશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય છે? તો આપણે કોઈ પણ ક્રિયા વારંવાર કરીએ છીએ અથવા તો દરરોજ કરીએ છીએ, આવું જ્યારે આપણે બતાવવું છે ને ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય આપણે આપણા ટેવ બતાવી છે, આપણા શોખ બતાવવા છે, તો પણ આપણે આ જે કાર્ડ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમનો ઉપયોગ કરીએ છીએ. ગણિતના વાક્ય, ભૂગોળના નિયમો, વિજ્ઞાનના નિયમો, આ દરેકે દરેક વસ્તુને બતાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટનો ઉપયોગ થાય છે. કહેવત, રૂઢિપ્રયોગ એ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે એમના પછી આપણે વાક્ય રચના જોઈએ. તો એમની વાક્ય રચના એક હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ. આ જે છે એમની વાક્ય રચના છે. હવે આપણે વાક્ય જોઈએ કે કઈ રીતે આપણે વાક્યને બનાવી શકીએ છીએ. પહેલું વાક્ય છે
he writes homework daily. He writes homework daily. તે રોજ હોમવર્ક કરે છે. હવે અહીંયા એસ કેમ આવ્યો? કારણ કે રાઇટનો સ્પેલિંગ તો આટલો છે, WRITE, તો એસ શું કામ મૂક્યો? અને અહીંયા પણ આપણે કહ્યું છે કે SKESનો નિયમ. તો ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચનની અંદર શું આવે? તો હી, શી, ઇટ અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ. જ્યારે સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદ જે છે એની પાછળ એસ, ડબલ એસ, CH, SH, X કે O. સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, CH, SH, X કે O હોય તો આપણે ES લગાડવાનું છે, અને જો ન હોય તો ફક્ત આપણે એસ લગાડવાનો છે. અહીંયા સબ્જેક્ટ છે એ ત્રીજો પુરુષ એક વચન છે, હી. હવે ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, CH, SH, X કે O એમાંથી કાંઈ જ નથી, એટલે આપણે ES નહીં પણ ફક્ત શું લગાડ્યું? એસ લગાડ્યું. હવે એ રીતે I write homework daily. અહીંયા આપણે કાંઈ જ લગાડતા નથી, અહીંયા એસ લખ્યું, અહીંયા આપણે નથી લખ્યું. એમનું રીઝન શું છે? અહીંયા આઈ મૂક્યું છે, હું. ત્રીજો પુરુષ એક વચન નથી. આ જે છે એ પહેલો પુરુષ છે, અહીંયા આપણે એકે નિયમ લગાડવાનો નહીં. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો જ આ જે નિયમ છે એને આપણે એડ કરશું, નહીંતર આપણે આ નિયમ જે છે એમને લખવાનો નથી. એમના પછી બીજું સેન્ટેન્સ, યુ ઇટ એન આઈસ્ક્રીમ. હવે અહીંયા યુ છે જે બીજો પુરુષ છે, અહીંયા પણ આપણે જે નિયમ છે એમને લખતા નથી, પણ એમની જગ્યાએ આપણે સી કરી દઈએ તો સી ઇટ્સ કરી દેશું. ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, CH, SH, X કે O નથી, એટલે આપણે અહીંયા શું લખ્યું? એસ લખ્યું. હવે જો આપણે અહીંયા કને જ્યારે આ સેન્ટેન્સ ફરીથી આપણે લઈએ, હી ગોઝ ટુ ભુજ. હવે ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, CH, SH, X કે O, અહીંયા O આવે છે એટલે આપણે અહીંયા શું લખી નાખ્યું છે? ES લખ્યું છે. પણ એની જગ્યાએ જો આપણે આઈ લખ્યું હોત આગળ તો આપણે ફક્ત આઈ ગો ટુ ભુજ. આ રીતે આપણે સેન્ટેન્સ કરત. આ આપણા થયા હકારાત્મક, અફર્મેટિવ સેન્ટેન્સ. એમના પછી આપણે નકારાત્મક સેન્ટેન્સ લઈએ. નકારાત્મક સેન્ટેન્સની વાક્ય રચના છે સબ્જેક્ટ, ડુ ડઝ, નોટ, V1 અને ઓબ્જેક્ટ. પહેલાં સબ્જેક્ટ મૂકવાનું, એમના પછી ડુ ડઝ જે એમનું હેલ્પિંગ વર્બ છે એ મૂકવાનું. ડુ ડઝ, નોટ, V1 અને ઓબ્જેક્ટ. સેન્ટેન્સ આપણે લખીએ. વી ડુ નોટ રાઇટ હોમવર્ક. હવે અહીંયા વી સાથે ડુ લાગ્યું. હવે આમાં ડુ અને ડઝ ક્યારે લાગે? તો જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ લાગશે અને એમના સિવાય ડુ લાગશે. કઈ રીતે? તો આઈ, યુ, હી, શી અને ઇટ. વી, યુ અને ધે. હી, સી, ઇટ જે છે એ અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે, એટલે અહીંયા આપણે એની સાથે લખશું ડઝ અને એના સિવાય બાકી બધામાં આવશે ડુ.
એટલે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ, ત્યારે આપણે ડઝ લગાડશું. એમના સિવાય બાકી બધાનામાં આપણે ડુ એડ કરશું. હવે અહીંયા જો આપણે વીની જગ્યાએ સબ્જેક્ટમાં સી લખીએ તો સી સાથે આવશે ડઝ, કારણ કે સી એ ત્રીજો પુરુષ એકવચન છે. સી ડઝ નોટ રાઇટ હોમવર્ક. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે હકારાત્મક વાક્ય કરતા હતા એની અંદર એસ કે ઈએસ નો નિયમ એડ કરતા, પણ અહીંયા જ્યારે આપણે નકારાત્મક કરીએ છીએ ત્યારે આપણે એસ કે ઈએસ નો નિયમ જે છે એ એડ કરવાનો નથી, કારણ કે અહીંયા જે છે એ V1 ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ જ એડ કરવાનું છે. એટલા માટે બીજું સેન્ટેન્સ લઈએ. આઈ સાથે શું લાગશે? આઈ ડુ ઇટ ઇન આઈસ્ક્રીમ. હવે આઈની જગ્યાએ આપણે કોઈનું નામ લખીએ છીએ રામ, તો રામ જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે રામ સાથે ડુ નહીં પણ શું લાગશે? ડઝ. રામ ડઝ નોટ ઇટ ઇન આઈસ્ક્રીમ. તો અહીંયા ખાસ એટલું જ યાદ રાખવાનું છે કે સબ્જેક્ટ જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે ડઝ મૂકવાનું, અને જ્યારે ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે આપણે ડુ મૂકવાનું. પછી નોટ, V1 અને ઓબ્જેક્ટ. એમના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ પેટર્ન છે. સૌથી પહેલાં આપણે લખી નાખશું ડુ ડઝ, એમના પછી સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ. છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે પ્રશ્ન ચિહ્ન જે છે એ મૂકવું પડે. હવે જે નકારાત્મકમાં આપણે નિયમ શીખ્યા કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ, એમના સિવાય ડુ. અહીંયા પણ સેમ એ જ નિયમ, ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ, એમના સિવાય ડુ. ડઝ હી રાઇટ હોમવર્ક? ડઝ હી રાઇટ હોમવર્ક? અહીંયા હી એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે આગળ શું મૂકી દઈએ છીએ? ડઝ મૂકીએ છીએ. જો આપણે અહીંયા આઈ કરી નાખીએ તો અહીંયા આવી જાય ડુ. ડુ આઈ રાઇટ હોમવર્ક? હવે નેક્સ્ટ સેન્ટેન્સ લઈએ તો ડઝ રામ ઇટ ઇન આઈસ્ક્રીમ? રામ છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે અહીંયા ડઝ લખીએ છીએ. હવે આપણે અહીંયા યુ લખીએ સબ્જેક્ટમાં તો યુ સાથે આવશે ડુ, તો ડુ યુ ઇટ ઇન આઈસ્ક્રીમ? તો આ રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ બનાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય બનાવવા હોય તો તમારી દિનચર્યા એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે છે. તો તમે તમારી જે દિનચર્યા છે એના સેન્ટેન્સ તમે તમારી રીતે બનાવી શકો છો. એમના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો આપણે નજીકના ભૂતકાળની અંદરની કોઈ ક્રિયા છે એ બતાવવી હોય તો સાદો ભૂતકાળ છે એ વાપરીએ છીએ. આ સિવાય ભૂતકાળની અંદર રોજ આપણે કોઈ ક્રિયા કરતા હોઈએ, ભૂતકાળની કોઈ ટેવ હોય તો આ દર્શાવવા માટે પણ આપણે સાદો ભૂતકાળ જે છે એ વાપરીએ છીએ. હવે સાદા ભૂતકાળની આપણે સેન્ટેન્સ પેટર્નની વાત કરીએ
તો જે હકારાત્મક છે એની અંદર આવશે સબ્જેક્ટ V2. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ઓબ્જેક્ટ. જ્યારે નકારાત્મકની અંદર આવશે સબ્જેક્ટ ડીડ નોટ, હેલ્પિંગ વર્બ તરીકે આવશે ડીડ નોટ, V1 અને ઓબ્જેક્ટ. જ્યારે પ્રશ્નાર્થની અંદર ડીડ જે છે એ આગળ આવી જશે ડીડ, સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ. હવે આપણે પહેલાં હકારાત્મકની વાત કરીએ તો એની વાક્ય રચના છે સબ્જેક્ટ, V2 અને ઓબ્જેક્ટ. અહીંયા આપણે ખાસ એક વસ્તુ યાદ રાખવી પડશે કે જે ભૂતકાળના રૂપ છે એ ભૂતકાળના રૂપ યાદ રાખવા પડે. અને ભૂતકાળના રૂપ છે એ મોટા ભાગે આપણે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ ઈડી લખી નાખીએ તો ભૂતકાળના રૂપ બની જાય છે. હવે પહેલું સેન્ટેન્સ છે આઈ સ્ટેડ હોટેલ, હું હોટલની અંદર રહ્યો. અહીંયા જે છે એ V2નું રૂપ છે. આઈ જે છે એ સબ્જેક્ટ છે, V2નું રૂપ અને ઓબ્જેક્ટ. એના પછી બીજું સેન્ટેન્સ છે આઈ બાય, ખરીદવું, અને એનું V2નું રૂપ થશે બાઉટ. આઈ બાઉટ અ પેન. હું ગઈકાલે પેન ખરીદી. એમના પછી આઈ વેન્ટ ટુ ભુજ, જે આપણે ઉપર સેન્ટેન્સ લીધેલું છે આઈ વેન્ટ ટુ ભુજ. વેન્ટ જે ગોનું V2નું રૂપ છે, ગો એ V1 છે, જ્યારે વેન્ટ એ V2નું રૂપ છે. બાઉટ એ જે V2નું રૂપ છે કોનું, તો BUY, બાય. બાય એટલે ખરીદવું, ખરીદવાનું જે V2નું રૂપ છે એ છે બાઉટ. આઈ વેન્ટ ટુ ભુજ, વેન્ટ એ V2નું રૂપ છે ગોનું. એના પછી આઈ એટ ઇન આઈસ્ક્રીમ. ઈટ એટલે ખાવું, ઈટનું V2નું રૂપ છે ATE, એટ. હવે એના પછી આપણે નકારાત્મક સેન્ટેન્સ બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકીએ? નકારાત્મક સેન્ટેન્સ માટે સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ ડીડ નોટ, V1 અને ઓબ્જેક્ટ. આપણે હકારાત્મકની અંદર ડીડ નહોતા લખતા, કારણ કે એમ કહેવાય છે કે બે ભૂત એ ભેગા ન રહે. V2નું રૂપ એટલે ભૂતકાળનું રૂપ, અને આપણે કોઈ ભૂતકાળ લખીએ ક્રિયાપદ તો સાથે ન રહી શકે, એટલે બે ભૂત ભેગા ન થાય. હવે અહીંયા છે નકારાત્મકની અંદર ડીડ, પણ ડીડ સાથે શું આવી જશે V1. આપણે અહીંયા ભૂતકાળનું રૂપ લખશું નહીં. ચલો એનું સેન્ટેન્સ જોઈએ તો આઈ ડીડ નોટ ફ્લાય કાઇટ. હવે ડીડ છે એક જ છે. આપણે ડુ ડઝમાં જોયું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ડસ લખીએ, એના સિવાય આપણે ડુ લખીએ, પણ અહીંયા જે છે એ ડીડ જ છે. એટલે આઈ હોય, વી હોય, હી શી ઈટ હોય, જેટલા પણ સબ્જેક્ટ હોય એની સાથે આપણે ડીડ જ એડ કરવાનો છે. આઈ ડીડ નોટ ફ્લાય કાઇટ. એના પછી બીજું સેન્ટેન્સ આઈ ડીડ નોટ ઈટ ઇન આઈસ્ક્રીમ. હવે અહીંયા આપણે જો હી લખીએ તો પણ ડીડ જ આવે. હી ડીડ નોટ ઈટ ઇન આઈસ્ક્રીમ. એમના પછીનું સેન્ટેન્સ છે યસ્ટરડે hers did not do his homework. જરૂરી નથી કે જે અધર વર્ડ છે એટલે કે યસ્ટરડે, ટુમોરો એ આપણે વાક્યની પાછળ જ લખીએ. આપણે આગળ પણ એડ કરી શકીએ છીએ કે યસ્ટરડે હર્સ, પછી એ સબ્જેક્ટ આવી ગયું. હર્સ ડીડ નોટ ડુ. અહીંયા ડુ એટલે શું, તો કરવું. યસ્ટરડે
હર્ષ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, કે ગઈકાલે હર્ષે પોતાનું હોમવર્ક કર્યું નહોતું. એમના પછી હવે આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ જોઈએ. ઇન્ટ્રોગેટિવની સેન્ટેન્સ પેટર્ન છે, પહેલાં આપણે લખશું ડીડ, એમના પછી સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ, છેલ્લે આવી જશે પ્રશ્નાર્થ. હવે ઇન્ટ્રોગેટિવની અંદર ડીડ જે છે એ પહેલાં આવી જશે, તો આપણે છેલ્લું સેન્ટેન્સ જોઈએ. ડીડ હર્ષ ડુ હિઝ હોમવર્ક? ડીડ હર્ષ ડુ હિઝ હોમવર્ક, કે શું હર્ષે પોતાનું હોમવર્ક કર્યું હતું? હવે એ પણ અહીંયા ખાસ યાદ રાખવું કે જ્યારે આપણે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ તો એમનો જવાબ આપણે ફક્ત હા અથવા તો નામાં જ મળે. જો આપણે WH થી બનાવીએ તો આપણે ડિસ્ક્રિપ્શન આન્સર મળે, પણ જ્યારે આપણે સહાયકારકથી બનાવીએ કાં તો આપણે હા મળશે કે હા હોમવર્ક કર્યું હતું, અને કાં તો એમ મળશે કે ના નહોતું કર્યું. એમના સિવાય આપણે બીજો જે જવાબ છે એ માંગી શકીએ નહીં. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. ડીડ હી eat an ice cream? Did he eat an ice cream? તે આઈસ્ક્રીમ ખાધી હતી? હવે કાં તો આપણે એમ કહેશું હા અને કાં તો આપણે કહેશું ના. Did Radha buy a new dress? શું રાધાએ નવો ડ્રેસ ખરીદ્યો હતો? તો આપણે કહેશું હા ખરીદ્યો હતો, કાં તો કહેશું નહોતો ખરીદ્યો. Did you meet your friends? તમે તમારા ફ્રેન્ડ્સને, તમે તમારા મિત્રને મળ્યા હતા? તો કાં કહેશું હા મળ્યા હતા અને કાં કહેશું નહોતા મળ્યા. હવે આ થયો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. એમના પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ભવિષ્યની અંદર અથવા તો નજીકના ભવિષ્યની અંદર કોઈ ક્રિયા બનવાની છે એ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. હવે એમની સેન્ટેન્સ પેટર્નમાં છે શેલ વિલ. આપણે અહીંયા જોશું તો ક્યાંય હેલ્પિંગ વર્બ એડ કર્યા નથી, પણ જ્યારે પણ આપણે ફ્યુચર ટેન્સ લઈએ છીએ તો એ ફ્યુચર ટેન્સની અંદર આપણે હેલ્પિંગ વર્બ શેલ વિલ એ હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્ન ત્રણે ત્રણમાં એડ કરશું. તો એમાં સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ, શેલ વિલ, V1 અને ઓબ્જેક્ટ. હવે અહીંયા આપણે શેલ કોની સાથે લગાડી અને વિલ, તો ખરેખર ગ્રામરની રીતે I અને V આ જે બે છે એમની સાથે આપણે શેલ એડ કરીએ છીએ, પણ અત્યારે જે કન્વર્ઝેશનની અંદર આપણે I અને V સાથે પણ હવે વિલ જે છે એડ કરી નાખીએ છીએ. પણ ખરેખર ગ્રામેટિકલી એમનો જે રૂલ્સ છે કે I અને V સાથે શેલ લાગે, એમના સિવાય બાકી બધાનામાં આપણે વિલ લખવાનું. પણ ઘણી વખત હવે વાતચીતની અંદર ક્યાંક ટેક્સ્ટની અંદર આપણે I સાથે અને V સાથે પણ વિલ જે છે એ એડ કરીએ છીએ. હવે આપણે એના સેન્ટેન્સ જોશું. પહેલું સેન્ટેન્સ છે I shall go to Bhuj. I shall go to
ભુજ, હું ભુજ જઈશ. પણ આપણે આમ લખીએ કદાચ આઈ વિલ ગો ટુ ભુજ, તો પણ આપણું સેન્ટેન્સ છે એ ખોટું પડતું નથી. પણ એક નિયમ છે ગ્રામરનો જે આપણે યાદ રાખવો પડે. એમના પછીનું સેન્ટેન્સ હી વિલ eat a પાણીપુરી, કે તે પાણીપુરી ખાશે. એના પછીનું સેન્ટેન્સ she will write a homework, તેણી પોતાનું હોમવર્ક કરશે. તો આ જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સાદો જે ભવિષ્યકાળ છે એમના એક્ઝામ્પલ થયા. હવે આપણે એમાં નકારાત્મક સેન્ટેન્સ જોઈએ. નકારાત્મક સેન્ટેન્સ માટે સબ્જેક્ટ શેલ વિલ, એમના પછી નોટ, V1 અને ઓબ્જેક્ટ. બધામાં સેમ જ છે, ખાલી હેલ્પિંગ વર્બ જે છે એ ચેન્જ થતા જાય છે. જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હતું ડુ ડઝ, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હતું ડીડ, અને હવે આપણે જોઈએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આવશે શેલ વિલ. સેન્ટેન્સ છે સોનલ will not draw a picture. સોનલ will not draw a picture. સોનલ ચિત્રો દોરશે નહીં. He will not call us. તે આપણે કોલ કરશે નહીં. I shall not meet him. હું તેમને મળીશ નહીં. They will not visit. visit એટલે મુલાકાત. They will not visit સાપુતારા. તેઓ સાપુતારાની મુલાકાત લેશે નહીં. આ થયા આપણા નકારાત્મક સેન્ટેન્સ. હવે આપણે બનાવીએ એના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કઈ રીતે થશે? તો પહેલાં જ આપણે શું લખી નાખવાનું? તો શેલ વિલ, હેલ્પિંગ વર્બ શેલ વિલ, એમના પછી સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ, છેલ્લે આપણે પ્રશ્નાચિહ્ન જરૂરથી કરવું જ પડે. સેન્ટેન્સ કરીએ તો વિલ ધે વિઝિટ સાપુતારા? તેઓ સાપુતારાની મુલાકાત લેશે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, કાં તો આપણે એમનો જવાબ હા કહીશું અને કાં તો એમનો જવાબ ના કહીશું. Will he come to my house? Will he come to my house next Sunday? આવતા રવિવારના તે મારા ઘરે આવશે? કાં તો હા આવશે અને કાં તો કહેશું ના નહીં આવે. એમના પછીનું સેન્ટેન્સ will she stay? will she stay a hotel? શું તે હોટેલની અંદર સ્ટે એટલે રહેવું, શું તે હોટેલની અંદર રહેશે? કાં તો હા રહેશે અને કાં તો ના નહીં રહે. Shall I meet you?
શું હું તને મળીશ, કાં તો આપણે હા મળશું અને કાં તો નહીં મળીએ. તો આ થયા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. અહીંયા આપણે જે સિમ્પલ ટેન્સ છે એ ભણ્યો, સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ટેન્સ. હવે ટૂંકમાં જો વાત કરીએ તો બધાની જે સેન્ટેન્સ પેટર્ન હતી એ સેમ જ હતી. સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને ઓબ્જેક્ટ. ફક્ત આપણે જે હેલ્પિંગ વર્બ છે એની અંદર ચેન્જ કરી નાખ્યો. થેન્ક યુ.